फ्रेंड्स आज से गोड्डा गाम ડેમ એકદમ પાણી પડી જતો ને ડેમની અંદર ગાબડું પડવાથી નીચાણવાળા વિસ્તારમાં ખૂબ જ પાણી આવેલું આ છે ગોરધા ગામના સ્મશાન ગૃહની આજુબાજુ પાણી આવી ગયું છે ગોરધા સ્મશાન ગૃહની આજુબાજુ ગૃહની આગળ પાણી છે. થોડું પેવર નદીમાં ધોવાણ પણ થયેલું છે. પાણી આવવાને કારણે ઉપરવાસમાં અતિ ભારે વરસાદને કારણે વરેહ નદીની અંદર ખૂબ જ ઘોડાપુર આવેલું છે. જોઈ શકો છો પુરાણ છે ધોવાણ થઈ રહ્યું છે. સ્મશાન ગૃહની આજુબાજુનું પેવર બ્લોક ધોવાણ થયેલું છે. આ તમે જોઈ શકો છો વરેહ નદીની અંદર જળ પ્રલય. આ જે તમે જોઈ રહ્યા છો તે સરપંચ સાહેબના ઘરની પાછળની સાઈડ ગ્રાઉન્ડ ગોરધા ગ્રાઉન્ડ પંચાયત ના ગ્રાઉન્ડ પર આ દ્રશ્ય છે વિજયભાઈ સરપંચના ઘરની પાછળનું. આખું ગ્રાઉન્ડ સુધી પાણી આવી ગયેલું છે. આખું ગ્રાઉન્ડની અંદર નદીનું પાણી આવી ગયેલું છે. ગોરધા ગામના સરપંચ સાહેબ શ્રીના ઘરની પાછળ લીંબરવાડી ફળિયું ગોરધા ગામનું લીંબરવાડી ફળિયું. આ છે અમારા ગોરધા ગામની પરિસ્થિતિ. આજુબાજુનું અતિ ભારે વરસાદને કારણે તમે જોઈ રહ્યા છો આ ઘરની અંદર પાણી આવી ગયું છે. અને આ છે ગોરધા મોરીઠાને જોડતો રોડ. પાણીના નિકાલ માટે જેસીબીથી રોડનું ખોદકામ કરવામાં આવ્યું છે. આ તમે જોઈ રહ્યા છો રોડ પર આ છે ગોરધા મોરીઠાને જોડતો રોડ. આખા રોડ પર પાણી આવી ગયું છે. જેસીબી થી રોડ ખોદીને પાણી કાઢવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. લોકોને ખૂબ જ નુકસાની પણ થઈ છે. રોડ પર તમે જોઈ શકો છો એક ઘૂંટણ સમ પાણી છે. અતિ ભારે વરસાદને લીધે આ ગ્રામજનો ચાલીને જઈ રહ્યા છે પાણી જોવા માટે. રસ્તા પર પાણી ફરી વળેલું છે. લીંબરવાડી મોરીઠા મેન રોડ. તમે જોઈ શકો છો કેટલું પાણી છે. આ છે આ એક લીંબરવાડી તરફથી આવતા ડાબી સાઈડ તરસાળા અને સીધું મોરીઠા વાઘી ફળીને જોડતો રોડ છે. ત્યાં રસ્તો બ્લોક છે. હમણાં કોઈ પણ વાહન વ્યવહાર માટે રસ્તો બંધ થઈ ગયેલો છે. જેસીબીથી રસ્તો તોડીને પાણીનો નિકાલ કરવામાં આવેલો છે. અને આ છે ગોરધા ગામની અંદર ભાતીજી મંદિરને પાછળની સાઈડ પાણી ફરી વળેલું છે. આ છે ગોરધા ગામનું ભાતીજી મંદિર. આજુબાજુ પાણી ફરી વળેલું. નદીનું પાણી આવી ગયેલું છે. આ પાણીનો પ્રકોપ આ નદીના ભાતીજી પાણી મંદિર ગોરધા ગામ.